તો વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં ભારે વરસાદને કારણે છાપરિયા 4 રસ્તા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને જેને કારણે પંચાલ ફર્નિચર તથા ઇલેક્ટ્રોનિક દુકાનોમાં પણ પાણી ઘૂસતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। પાણીના નિકાલની આ પૂરતી વ્યવસ્થા સામે વેપારીઓને નગરપાલિકાની કામગીરી ઉપર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે। ત્યારે વેપારીઓના દુકાનમાં માલ સામાન પાણીમાં ગરકાવ થતા આશરે 5 થી 7 લાખનું નુકસાન થયું હોવાની ફરિયાદ ઉઠી છે અને તંત્ર સામે પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। હિંમતનગરની અંદર ગઈકાલે ખાલી 5 ઇંચ વરસાદની અંદર આટલી મોટી સમસ્યાઓ સર્જાઈ છે। મારી દુકાનની અંદર 8 ફૂટ પાણી અંદર ભરાયેલું હતું, જે રોડ સેન્ટરથી ઘણી વ્યવસ્થિત જગ્યા બનાવેલી હતી, તેમ છતાં પણ જો આ પાણીની સમસ્યાની અંદર મુશ્કેલી થતી હોય તો આપ ફાટે 12 થી 13 ઇંચ વરસાદ હોય તો કેટલી મુશ્કેલી થાય। આની અંદર વર્ષો પહેલાં અમે અહીંયા નીચે એક પાણીની લાઈન હતી, એ આ નગરપાલિકાની બેદરકારીના લીધે પાણીની લાઈન પૂરી દીધેલી, જેથી કરીને આ પાણી વારંવાર ભરાવાનો સમસ્યા ઊભી થયેલી છે। આખા હિંમતનગરની અંદર માવીનગરનું સંપૂર્ણ પાણી આ વિસ્તારમાં આવી રહ્યું છે, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે। મારી દુકાનની અંદર 5 થી 7 લાખ રૂપિયાનું નુકસાન છે। શેની બેદરકારી ગણાય? નગરપાલિકાની સંપૂર્ણ આની અંદર બેદરકારી છે। માવીનગરથી અંદર હિંમતનગરની અંદર છાપરિયા વિસ્તારની અંદર ટોટલ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ અને પાણીના નિકાલની કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવતી નથી, જેથી કરીને આ તંત્રની સંપૂર્ણ બેદરકારી અને તંત્રની નિષ્ફળતા ગણાય એવું લાગી રહ્યું છે। શું નામ તમારું? મારું નામ પંચાલ રમેશકુમાર મણીલાલ, પંચાલ સ્ટીલ ફર્નિચર।